જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું અચાનક વાતાવરણમાં આવેલા પલટાની. જી હા, મોસમ વિભાગની આગાહી મુજબ આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદથી છોટાઉદેપુરમાં પણ પવન ફૂંકાવાનું શરૂ થતાં કાળઝાળ ગરમીમાં રાહત થઈ હતી. તો સાંજ પડતા વાદળ છાયું વાતાવરણ બની ગયું હતું અને લગભગ 7:15 વાગ્યાની આસપાસ ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું. ચારે કોર ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી પણ જાણે ઝીરો જેવી બની ગઈ હતી. ભારે પવનને લઈ હલકી વસ્તુઓ, હોર્ડિંગ અને દુકાનના બોર્ડ ઉડ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ઘરોના છાપરા પતરા ઉડ્યા હતા. તો અનેક ઠેકાણે રોડ ઉપર વૃક્ષો પણ ધરાશયી થયા. પવન ફૂંકાવાની શરૂઆત થતાં જ વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી. સતત પોણા કલાક સુધી ભારે પવન ફૂંકાવાની સાથે પછી આકાશમાં કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા થવા લાગ્યા અને પછી સતત 1 કલાક સુધી વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં પલટો અને વાવાઝોડાની સાથે કમોસમી વરસાદ થતાં જનજીવન પણ ખોરવાયું હતું. તો કેરીને અને અન્ય પાકોને પણ નુકસાન થયું છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.